બનાવી તો ભૂત મારો હકી રીતે થાય માન અપડેટ આવ્યા છે. તમારી ફેવરેટ કાર કઈ છે? ફોર્ચ્યુનર હો ભાઈ. ભાઈ ભાઈ ફોર્ચ્યુનર. ઓ માય ગોડ. હેલો યુટ્યુબ ફેમિલી, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો તો ફરીથી એક મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને જોકે અત્યારે તો મેં ઓંધવે થઈ ગયા અને તમારો ભાઈ જઈ રહ્યો છે અત્યારે જામનગર, કે ત્યાં જામનગર આજે મામાના ઘરે થોડુંક કામ છે ત્યાં અત્યારે બાઇક લઈને નીકળી ગયા છીએ અને મમ્મીને બધા ફોર વ્હીલ લઈને જઈએ અને અમે ભાઈ અત્યારે બાઇકમાં હવે અત્યારે તો હું તો થઈ ગઈ, જો કે અત્યારે રાજકોટની બહાર તો નીકળ્યા જ નથી. હવે અત્યારે રાજકોટમાં જ ઘૂમડા મારી. અત્યારે થોડો ઘણો ટ્રાફિક છે, ટ્રાફિકનો આનંદ લઈ લે થોડીક વાર. અને કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો અમારા બ્લોગમાં. જ્યાં સુધી આપણા મામાના ઘર ના પૂછી ત્યાં લગી આપણે બ્લોગ કન્ટિન્યુ રાખવાનો જ છે. ચાલો બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો અત્યારે મમ્મીને આપણે ભેગા થઈ ગયા છે ને એ લોકો આપણીથી આગળ વયા ગયા હતા, તો અત્યારે અમે બધા ફાઇનલી ભેગા થઈ ગયા છે. અને અજયભાઈ અત્યારે ફોર વ્હીલ ચલાવે છે. શું કે અજયભાઈ? શું વાત કરો? રાજેશભાઈ ના 500 રૂપિયા દે છે. વાપરો મોજ કરો. વાહ, આ 500 રૂપિયા આપને મળી ગયા છે. આ બાજુ જો ફૂલ ફેમિલી જાય છે, આ બાજુ બેંકમાં પૈસા નીકળે છે. અને સીમા ભાભી આમ ખૂણામ ક્યાં કહી છે, જો આવી રહ્યા સીમા ભાભી આ બાજુ હે, આ બાજુ મમ્મી બેઠા હે. શું કે મમ્મી મજામાં? મજામાં ને? વાહ. એટલે આ બાજુ અજયભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છે. અને અજય આપણે શું કે આપણા બેનબા હજી પાછળ આવે છે, તો અમે એની લોકોની રાહ જોઈએ અને પછી અમે રીતે રવાના થાશી. એ પણ અત્યારે આજે નહીં કાલે આવશે મામાને ઘરે, અને અમે લોકો અત્યારે જઈએ. અને એ બેન ને અત્યારે માસીના ઘરે જવાના હતી, પછી કાલે સવારે આવશે. અને અમે અત્યારે જઈ રહ્યા છીએ. અને અમે અત્યારે આપણે ગેસ ભરાવતા જોઈએ વારંવાર, તમે જોતા હશો. અને અત્યારે અમે એની રાહ જોઈએ, આવે પછી અમે નીકળીએ અહીંથી. તો ચાલો થોડીક વાર રાહ જોઈ રહી કન્ટિન્યુ. મિત્રો આપણે હવે રસપીન અને બેનબાની બંને આવી ગયા અમે હવે નીકળી ગયા. જો કે અત્યારે લગીને જ આવે, કાલાવડ લગીને જ આવે. અને તે પછી આપણે મામાના ઘરે જવાનું છે. તો હવે આપણા બંને ગાડી ચલાવે છે, બંને આ બાજુ જોશે નહીં. इतने तेजस्वी लोग हैं हमारे पास. એ વિડીયોમાં આવતા શરમાઈ છે, એટલે એ કાંઈ બોલશે નહીં. પણ કાંઈ વાંધો નહીં, આપણે ભેગા થોડાક દિન રહ્યા તો આપણે હાથ જ મારી દઈએ વિડીયો બનાવવાનું. પછી કાંઈ કામ ધંધો નથી કરવાનું, ખાલી હાથ કરવાનો વિડીયો બનાવવાનું. તો અત્યારે હવે અમે નીકળી ગયા છીએ. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. અમે નાસ્તો કરવા જઈએ ક્યાંક ઉભા રહી. આજ વખતે બનાવી નાસ્તો કરાવવાના છે. આજ બનાવીનો ભૂત મારો હરકી રીતે થાય માન અપડેટ આવ્યા છે. આજ બનાવીનો નાસ્તો કરતી અને મોજ મજા કરતી. તો બન્યા રહેજો આગળ બ્લોગમાં. ફાઇનલી મિત્રો બનાવી આપણે કાલાવડથી અલગ પડી ગયા છીએ જઈ માસીના ઘરે. અને અમે જઈએ છીએ આપણા મામાના ઘરે. અને મામાનો બધાના ફોન આવી ગયા, ક્યાં હોઈચા. તો ફાઇનલી અમે અત્યારે કાલાવડ વટી ગયા છીએ. કાલાવડ જો અમે વટી ગયા છીએ. અને હમણાં હવે અહીંથી ઓલમોસ્ટ 30-35 કિલોમીટર થાય જેવું થાય છે. એટલે આપણે હજી અડધી પોણી કલાક જેવું થઈ જશે. અને અહીંથી તો જો કે નીકળી જ ગયા, કાલે એ બધા આવશે. અને અહીંથી હવે અમે બે ભાઈ અને અત્યારે આ ભાઈને જેમ રાત પડે ને આ ભાઈને અત્યારે દેખાવાનું તો ઓછું થઈ જાય. અને જો આપણે આ ઉત્કા પાછા ભરાવતા જઈએ એટલે ગાડી ધીમે આપશે જ નહીં. તમે આ સબસ્ક્રાઇબ જોઈ લેજો, બરોબર. અને જેમ એને રાત પડે ને એટલે એને કુદરતી એવું થાય કે ગાડી આપણે ફાસ્ટ ચલાવી. પાછળ વાળાને એ તો એને જ ખબર હોય પાછળ શું થતું હોય. તો હવે અત્યારે આપણે બે ભાઈ મમ્મી અને પપ્પાની બધા આગળ વયા ગયા છે.
એટલે ઓલમોસ્ટ બહુ આગળ નથી, આ નજીક જ છે. એ ટૂંકમાં આગળ થોડા પાછળ એટલે આમ બધા ભેગા જ છે. હવે બધા લગભગ તો હાલ જ પહોંચી વેલા મોડું કદાચ 5-10 મિનિટ જેવું થશે. કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો અમારા બ્લોગમાં, મળીએ છીએ આગળ. ફાઇનલી મિત્રો હવે અત્યારે આપણે પહોંચી ગયા છીએ મામાના ઘરે અને અત્યારે જમીન આપણે ફ્રી થઈ ગયા છીએ અને આપણે બધા ભાઈઓ સર્કલ અત્યારે ભેગા થઈ ગયા અને ખાસ તો આપણે અજયભાઈની બધાને બ્લોગમાં આવવું હોય તો આપણે એની હારે વાત કરી નાખી, તબિયત પાણી પૂછી કેવાક છે કેવાક નહીં. જોકે એ તો ઓલમોસ્ટ તો બ્લોગમાં આવતા જ હોય, તમે બ્લોગમાં એને જોતા જ હશો, પણ આજે પણ એ બ્લોગમાં આવી જશે ને કાલે પણ આવશે, કેમ કે કાલે આપણે બનાવવાનો જ છે. અને અત્યારે આપણે અજયભાઈ હારે વાત કરી લઈ. શું કે અજયભાઈ? હેલો મિત્રો, કેસે હો આપ સબ? શું કે તબિયત પાણી કેવા તમારા ભાઈ? પાણી બહુ જોરદાર છે. અત્યારે ભૂખ લાગી હતી, ભાઈ પાસે જમીન આવ્યા છે. વાહ, ચિપ્સ છે, ભજીયા, ગરમા ગરમ ગાંઠિયા, ચા સાથે અને સાથે કોફી. વાહ રે વાહ, મોજ આવી. હે હવે તમને સવારની આઈટમ બતાવી શું હતી. હા, તમને પાવભાજી બતાવતા ભૂલી ગયા. હા, અને મિસ થઈ ગયું. હા, અને આ બાજુ જો આ બધું ઢગલો કરી બેઠા, પાવર બેગ પછી એરબડ છે, પાકીટ છે, મોબાઈલ બધે પોતપોતાના, આપણા ઘડિયાળ છે, સ્માર્ટ વોચ. અને આપણા પારસભાઈ છે. શું કે પારસભાઈ? મજામાં ને? શું કે તમારો બ્લોગ કેવા કાલે છે? વન વે માં એમ ને? વાહ રે વાહ. પારસભાઈને જરાક સપોર્ટ ની જરૂર છે બ્લોગમાં. તમે જરાક સપોર્ટ કરજો મિત્રો એને, અને જરાક આગળ ઈ વધે. એવું છે? આગળ વધી એવું તમારે આગળ વધવું જ છે? આગળ વધી તમે પાછા ના પડી જાય, નકર લોચા થાય. આ તો જો હમણાં સબસ્ક્રાઇબ બધા કરી નાખશે બરોબર, તમે પાછા પડતા નહીં, નકર પછી તમારો વાંક આવશે. બરોબર ને? અને આ આપણા રાહુલભાઈ એ ફર્સ્ટ ટાઈમ આપણા બ્લોગમાં આવે છે. શું કે રાહુલભાઈ? તમારી આઈડી ને ફોલો કરતા રહીએ, સબસ્ક્રાઇબ કરતા રહીએ. તબિયત પાણી કેવા તમારા? આ તમે પહેલી વાર અમારા બ્લોગમાં આવો બરોબર, તો તમને કેવું લાગે છે? અરે બહુ મજા આવે. હે ઓમ તો તમે કાલે જોજો કેવી મજા આવે. એવું? ઓમ તો તમે અમારા વિડીયો જોતા જ હશો ડેલી. એવું? ડેલી બહુ મજા આવે. એવું? હા, તમારો બ્લોગ એટલે સૌ જોઈને ટૂંકા પડે. શું વાત કરો? અજયભાઈ, તમારા માટે એક પ્રશ્ન લઈને આવ્યો છું. તમારે કેવું જીવન સાથી જોઈએ છે? આપણે જીવન સાથી એવું જોઈએ છે, આ રાત પડે એટલે પગ ને હાથ ને માથું ને કચારું જોઈએ. એક જ સુખ આપણે જોઈએ છે, બીજું કઈ સુખ જોતું જ નથી अच्छा हमको सिखा रिया है. अच्छा જીવનમાં. એ તો લગ્ન કરો ને પછી ખબર પડશે કોણ કોને દબાવે. અત્યારે વાતો થાય. મારા અંદાજે તો મન નથી લાગતું કે એવું મળશે વધારે. આ જમાનામાં તો એવું છે જ નહીં કઈ એવું. અત્યારે આપણે શું ઘરવાળી ને આપણે દબાવવું પડે, ઘરવાળી આપણે નથી દબાવતી આ જમાનામાં. મને લાગે કે અજયભાઈ એના પગ દબાવશે. એવું ન થાય મિત્રો, પણ વચન ના જાય. હાલો મિત્રો, અમારી સેનાને દેખાડી આગળ ચાલો. બોલો ખાય. ગુડ નાઇટ. નાસ્તો કરવા જવાનો છે અત્યારે. નાસ્તાની વાત આલી દી. આ જો તો ગુડ નાઇટ કહે છે મિત્રો. અહીંયા ગુડ નાઇટ આલે છે. ગુડ નાઇટ ગાઈસ. હવે ગુડ નાઇટ. હવે તમે સુઈ જાઓ, અમને સુવા દો. માતાજી તમને સુખી રાખે, અમને સુખી રાખે. વહેલું પડે સવાર. તો મિત્રો, આપણે મિલનભાઈને હજી એક પ્રશ્ન પૂછી લઈ. મારા મનમાં એક યાદ આવી ગયો છે. તો મિલનભાઈ, તમારી ફેવરેટ કાર કઈ છે? ફોર્ચ્યુનર હો ભાઈ. ભાઈ ફોર્ચ્યુનર. અને આપણું 6 વર્ષનું જો કે ડ્રીમ હે. તમે બધા જે સ્ટોરી ને બધા જોતા જ હશો. આપણું 6 વર્ષનું ડ્રીમ હે અને હજી આપણે નમતું મૂકવા થતું જ નથી. એક સમય આપણે લઈને આવવાની છે. સપોર્ટ કરજો ભાઈ. બીજો કોઈ જાતનો શોખ જ નથી. ઘરવાળી નહીં આવશે ને તોય ચાલશે, પણ આપણે ફોર્ચ્યુનર લેવાની થાય. ભાઈ ફોર્ચ્યુનર હોય ને એની તો વાત જ અલગ હશે. એટલે એક સમય આવશે, એવો આવશે ખરા, એ ફાઇનલ. તમારે બધા સાથ સપોર્ટ હશે તો ટૂંક સમયમાં આવી જશે. એવું બધું છે. વાર લાગશે પણ આવશે મજા. લાગશે વાર પણ આવશે મજા. હવે રાહુલભાઈ કઈક કેવા માંગે એ બાજુ કેમેરો ફેરવો ભાઈ. મિલનભાઈ અમારે ત્યાં મહેમાન થઈને આવ્યા છે. ચેપ્ટર 2 માં જોજો કેવી મજા આવે. ગુડ નાઇટ. જય માતાજી.
કે તો નવું ગાડી તો સબસ્ક્રાઇબ કાંઈ વાંધો નહીં મિત્રો, હવે આપણે આ બ્લોગનો એન્ડ કરી નાખીએ અને કાલે પણ આપણે બ્લોગ બનાવવાનો હોય તો હવે અત્યારે સૂઈ જઈને આ બ્લોગનો એન્ડ કરીને અને આપણે સવારે મળશી શુભ સવારના, બરોબર? તો કાંઈ વાંધો નહીં. આઈ હોપ તમને બધાને આ બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.